અંકલેશ્વરમાંથી આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ જલધારા ચોકડી પાસે એક વયસ્ક મહિલાને વાતોમાં ભોળવીને બે અજાણ્યા ઠગો હજારોના સોનાના દાગીના સેરવી ફરાર થઈ ગયા છે. અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનાબહેન જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે. ગત 22 જૂનના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાના લારી પર હતા ત્યારે આશરે 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની પાસે આવ્યા હતા. આ ઠગ ટોકરીએ રંજનબહેનને ભગવાનના નામે અને દાગીના પવિત્ર કરવાની વિધિના બહાને પોતાના જાળમાં ફસાવ્યા હતા. ગાંઠિયાઓએ મહિલાને વિશ્વાસમાં લઈને તેમના કાનૂની સોનાની બુટ્ટી તેમજ નાકનો સોનાનો દાનો જેની અંદાજિત કિંમત ₹63,000 થાય છે તે કરાવી લીધા હતા. ત્યારબાદ નજર ચૂકવી આ અજાણ્યા શખ્સો કિંમતી દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ મહિલાએ તુરંત પોતાના પરિવારને જાણ કરી હતી. હાલ આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. શું નામ છે માસી? રંજનબેન. ક્યાં રહેવાનું? જલધારા ચોક. શું ઘટના બની હતી તમારી જોડે? તે હું તઈથી ફૂલનો ધંધો કરું છે. તઈથી એમ ચાલતી ચાલતી આવી ગઈ. તે માણસ મને મળ્યું, મને પૂછ્યું આ ડ્રેસ આંખના દવાખાના કઈ છે. તો મેં એને કીધું કે જલધારા તે આપણા સરદાર પાર્કમાં જાઓ અને તઈ પૂછી લેજો, મને ખબર નથી. એમાંથી એક બાઈ આવી, એને મને ઝાલી દીધું. પછી મને તઈથી અહીં લઈ આવ્યા, સોનેની બુટ્ટી જર કાઢી લીધી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, બધું થઈ ગયું છે. હવે કેટલા લોકો હતા? બે જ હતા, એક જેન્ટ્સ એક બૈરી.